भाभी गुड मॉर्निंग भाई गुड मॉर्निंग। तो गैस भाई तो भाभी માટે આઈસ્ક્રીમ લાયા હે અને આપણા માટે ચા લાયા હતા પણ ચા તો સ્વાહા થઈ ગઈ। ચેલું મોડું થાય લેડો હવે ખાઈ લે આઈસ્ક્રીમ શાંતિથી। मैं कभी चार नाश्ता करूँ पर हूँ चार नाश्ता करूँ जो गाइस और वो तुम्हारा है वग मार जो भाई नगा भाई पैसा नहीं आल ले। तो गाइस पप्पा जो इस क्लास ना बाइक लेवा जो बाइक अतार तो कोई खावन नहीं आइसक्रीम खावन की दिखा ले आ कटको जोजो हाँ हाँ टको जो टको टको जो મને ખબર છે કે બરાબર ઊંચું કરે ને એટલે મને ખબર પડે છે કે બીજી વાર ખબર ના પડે પછી એમને કીધું કે તારે સપોર્ટ સિસ્ટમ આવી ઢીંગલી આવી તારી હું કે મારી ઢીંગલી ભાઈ હું એને કહું આપણે રોવાનું ઘોડો કરી દે દરવાજે ખુલ્લા આપણને ખબર કે પણ આપણે રોવાઈ તો હું સાઈડમાં ઘડી ઘડી કહું સાઈડ તો કહો મારા ઘરવાળાને ચાલો મારા ઘરવાળાને ચાલો એટલે કે તું શું ચિંતા કરે જતી રહે કે મારા ઘરવાળા જોઈ લો રમો કે તપાસ કરી દીધી ને આવતા ઘરવાળા જોઈ રમો અને એવું છે લઈ ગયો દવાખાને બંકી તો ઈ તાર ઘરવાળા જોઈ હા ના તારા દવાખાને કરી ગયા અમારે આગળથી ખાજે ને હા મને ટ્રાય કરી એટલા પછી લઈ ગયા મેં ડાયરેક્ટ નામ આવ્યું ને કે હજુ ટોકરાની બાકી નથી તો લઈ તો જાઉં। तो गाइस किरण भाई आया है बाबू जोड़े जी ना क्या हुआ बाबू ना हुआ क्या हो रात तो कोई ઊંઘવા નહીં દેતું તે રો રો કરે બપોરે ભાઈ બપોરે જોઈ ને કે હાથે નહીં દેતું પગ કૂદાય છે હાથ કૂદાય છે પણ ક્યારે કે વિડિયો બનાવીને નાખીને કે ના કયા બાપી આ अरे अमन तो वीडियो बनी आलो नहीं को वीडियो बनी आली है तो मस्त जेती खतरनाक संदर जेती खतरनाक संदर हां रीडिंग अप અત્યારે તો रीडिंग नहीं है ચાલ થોડા દિવસ હજી બાકી આવવાનું કારણ તો હજી એનો જે तो गाइस किरण भाई भाभी माटा पपैया लेने आया है अभी हाल लेने पकड़ा कुमो हाँ तो जी आप पप खावा जવું है ने के तारो पप काटी दे से हाल ना खवाए हाँ हाँ चौक्कस खवड़ायो तन गुलाब जाबू खवड़ायो बस किरण सस्ता तो नहीं लाया भाभी कोई 10 રૂપિયા બધા આલે जो 10 રૂપિયા બધા લાયા એટલા આવા હે તાનો गाइस અમે પેશન્ટ ના પપૈયું ખાવા માટે ઉભા કરીએ ચેતો કરવાની કહેજો હજુ તો ચોકર પાછળ ટેકો લઈને બેવાનો બસ આટલું જ ને લો આ શું કહેવાય પેલા દાજેલા ઉપર ડોમ ચોડસ ચલો
ના ના હજુ ભલે ને થોડું નેચું થાય. એટલે પેલામાં છે એટલે કીધું હોત તો પેલું એ હા ઢીલા થઈ ગયું ને એટલે મેં બનાવી પપ્પા ખાઈ લીધું. પપ્પા ખાઈ ગયા. હાર સાવન હા ને તો ગાય જમવાનું રેડી થઈ ગયું આપણે. ઘેરથી બનાવીને લાયા હતા કુમુ. ભાઈ હેડો ખાવા. હા 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 વાંધો નહીં વાંધો. શું બનાવીને લાયા કુમુ? પેલી ઠેલીમાં આવે ચમચી. ભાઈ આવજો ઠેલીમાં. એમાં એ ઠેલામાં હું ડુંગળી રહેતી હતી છેકુ દિયા લઈને પાઈ મગની દાળ બનાવીને લાયા એ કુમુ. મગની દાળ બનાવી હ, ભાત બનાવ્યા ને રોટલી હ. ઓવર ઠેલામાં ભાઈ છે. મારો વાગ કહેતો તો હું રાતે 12 વાગ્યા આવું પણ આવ્યો તો ખરા પાછો. જો ચા લેવા ગયા હતા, ચા ને પડીકો ને બધું લઈને આવ્યા. ના ના લીપમાં શું લેવા જવું? ઓહો ભાઈ બાબુ લે લે મમ મમ દાદા આયા. ગોમડે જઈને આયા દાદા. ગેસ દાદા ઝોમેટોનો ઠેલો ભરીને કોક લાયા હી. પપ્પા થેલો ભરીને લઈને આવ્યા. પપ્પા ઠેલો ભરીને લઈને આવ્યા. કેન્સલ તો નહીં થાય ને ઓર્ડર ખાવાના? માં આવો બસ એટલે જમવું છે એટલે તમારે જતા જમવું. ઓર્ડર લઈને આવ. આ બેગ લાવે એટલે પપ્પા કોઈને સામે આવતી ને પપ્પાને શું કરે તાણા કોઈને હાલતી નથી હો. હવે બાબુને ખબર પડે પપ્પા તમને ખબર છે ને હવે ખબર પડશે દાદા એટલે બહાર જવા મળશે. હા હવે ખબર પડી એટલે ચાલ પાણી આવો લેતા આવો. લે કિરણ દે એટલે એવું લેવું. ખીચડી દૂધ લેતા આવો. દૂધ ને ખીચડી લેતા આવો અને શાક દૂધ ગરમ કરીને લાવો તો કોનો વાય રાખજો હો પપ્પા. મારે ઘેર વાસણ ને બધું કચરા ઓયથી લાવવામાં પેલા દર નતા લાવ્યા. હા તો હમણાં જઈને લેતા આવીએ. એ આ બ્રશ ને પેલું વાગી જાય લેજરીનો. જો બાપા મમ્મા લઈ જજે. જો બાપા મમ્મા લે. અને વામિકા તો અહીંયા જ છે. ઘરની ચાવી પપ્પા જય માતા. તો ગાઈ અમે ઘેર પહોંચી જાય અને હવે રાંધવાની તૈયારી ચાલુ કરી હકું. હે ખીચડી મેલી હ, કુમુ શાક સમારો હ ડુંગળીનું. અચ્છા સેવ ડુંગળીનું શાક બનાવવાનું હ. હું લહણ ફોલતો હતો. એનો 8 સવા 8 વાગી જાય. 9 સાડા 9 થઈ જશે હે ને.
તો કઈ જમવાનું રેડી થઈ ગયું, મેં નહીં લીધું અને કુમે નહીં લીધું. એક અમે ચટ્ટાઈ લીધી અને થેલીમાં જમવાનું લઈ લીધું. તો કઈ જવા નીકળી અને ત્યાં પહોંચીને આપણે ડાયરેક્ટ તમને મળીએ. તો પહોંચી ગયા. કેવડે મોટી હોય દર્શન ખાલી બે અલગ અલગ એક જ પાર્ટીના પણ અલગ અલગ. કજીનો પુલ હમો દેખાય. આપણે એ ચડવાનું ને કજી હા, એ કાન ચડવાનું. બાબુ રાખીએ છો. આવશે રસ્તા લખીને કોટક મહિન્દ્રા બેંક એ ગલીમાં છેલ્લું અહીંયા હોય આવજો આ કજીનો પુલ. પહોંચી ગયું. ચાલુ મારા રેલિંગ હા કેવું ચલાવો બધા બાપા. ગઈ અમે પહોંચી ગયા અહીંયા. કીટ ભાઈ આવ્યા છે. મજામાં ખાધું તો બેસી જાઓ. હાડો ટિફિન લઈને આવ્યા. બેસી જાઓ થોડું થોડું. બાબે ભાઈ તો ગાઈસ જમવા બેસી ગયા છીએ. હવે જમવાની ગાડી છે. પેલા ભાભીનું કાઢ દો. ના પેલા ભાભીનું કાઢ દો. પણ એક સાઈડ તને કેટલી વખત એક સાઈડ ના ઊંઘાય તમારે. ઘેર જઈને રાખી દીધું. પ્રધાન કર્યું અને શાકને કર્યું ને મેં વાહણ ગયા ને એમ કરીને પછી બધું કરી દીધું. નાયા ને પછી કચરા પોતું કરીને પછી આવ્યા. કપડાં બાકી કપડાં કાલે ઘેર જઈને કરશે. બસ એટલું ઊંચું ચાલે છે. હું જોવા ભાઈ તું કોઈ ના થાય હોય ના ના ચાઇનીઝ ખાવાનું નહીં હાલ છેલ્લો કઈ હા પણ હાથથી જ ભાગ્યેલ ને સારું. માં છોડીને તો ઢોરીને જ ખાવાનું ભાવે. લો એ એવું ના કરા બેટા. બાબુ એ ચોકા આવો. મમ્મ લે મમ્મ. હા મમ્મ એ ઢોળ છે પપ્પા. લે મમ્મ આલુ લે ઓય લાવ. આઈ જા હેડ આઈ જા. લે આઈ જા છોકરા. બેહી જા નીચે બેહી જા. બસ છોકરો ડાયો છે. તીખું હોય તો ખાવાની મજા આવે. તો ભાઈ જમવામાં સેવ ડુંગળીનું શાક બનાવ્યું, રોટલી અને દૂધ ને ખીચડી. એને ખવડાય. અહીંયા ફોન લેવો છે એનો. તો ભાઈ જમવાનું જમી લીધું. જોવા માટે બાબુને જે હોસ્પિટલે એડમિટ કર્યું અને ત્યાં જઈએ ત્યાં જઈને તમને બતાવીએ કે હોસ્પિટલ અને બાબુને કઈ રીતની સગવડ મળે ત્યાં જઈને તમને બધું બતાવું. તો ગઈ અમે પહોંચી જઈએ હોસ્પિટલે. બચપનમાં એડમિટ કરેલું બાબુને. કઈ પેટીમાં બાબુ? આ બારી જોડે ને આ બાજુ હવે પગ હલાવા. ગાઈસ બાબુને જોઈ લીધો અને હવે જઈએ પાછા હોસ્પિટલે. તો ગાઈસ અમે હોસ્પિટલથી આવી જઈએ અને જો અમે કાં તો થઈ જઈએ
મારો છોકરો હોઈ ગયો. રિવર્સ લો રિવર્સ. આ હેડાળા લઈને નીકળાય બહાર થોડું વોકિંગ કરીને એટલે થોડું રાહત મળે ને. ગાઈસ અત્યારે 11:30 વાગ્યા છે અને આ લોકો ઊંઘવાનું તો નામ લેતા નહીં. ભાભી તો ઊંઘ આવતી નહીં, ઊંઘવાનું નામ નહીં લેતા. કુમુ તારે ઊંઘવાનું? મારો ઢીંગલો તો હોઈ ગયો. તમને ઊંઘ નહીં આવતી? ભાઈ મોબાઈલમાં ચડી. પપ્પા હોઈ જાય, ભાભીઓ હોઈ જાય, ભાઈઓ હોઈ જાય અને આ 2 જણા જાગી. માં છોડીને ઊંઘ નહીં આવતી. ટાટા કહેજે બેટા. અને પા કહેજે, પા કરો. અને આ ટાટા ફરીથી કરો. ટાટા, ગુડ નાઇટ. જય 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 કહેજે. જય જય કરો. જય જય. કુમુ ગુડ નાઇટ. જય માતાજી.